મોરાંબા ગામની જૂની પ્રાથમિક શાળા ખાતે આંખની તપાસ કેમ્પ યોજાયો. 235 જેટલા આંખના દર્દીઓ કેમ્પનો લાભ લીધો. એકલવ્ય યુવક મંડળ મોરાંબા દ્વારા આંખની તપાસ કેમ્પ યોજાયો. કુકરમુંડા તાલુકાના મોરાંબા ગામે જૂની પ્રાથમિક શાળામાં એકલવ્ય યુવક મંડળ મોરાંબા દ્વારા આયોજિત આંખની તપાસ કેમ્પ યોજાયો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોરાંબા ગામની જૂની પ્રાથમિક શાળા ખાતે રવિવારે એકલવ્ય યુવક મંડળ મોરાંબા આયોજિત દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી દ્વારા આંખની તપાસ કેમ્પ યોજાયો હતો. મોરાંબા ગામમાં ખાતે યોજાયેલા આંખના તપાસ કેમ્પમાં 235 જેટલા આંખના દર્દીઓ તપાસ કરવામાં લાભ લીધો. તપાસ દરમિયાન 18 જેટલા આંખના દર્દીઓને તેજસ હોસ્પિટલ માંડવી ખાતે રેફર કરવામાં આવ્યો. તેમજ સ્થળ પર 135 જેટલા દર્દીઓ ચશ્માનું વેચાણ કરવામાં આવ્યું હતું. આપનો પરિચય. મારું નામ અજયભાઈ ગણેશભાઈ વડવી છે. હું મોરાંબા ગામનો રહેવાસી છું. અમે એકલવ્ય યુવક મંડળ દ્વારા
આંખની નેત્ર તપાસ કેમ્પનું આયોજન કર્યું છે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી. અમે નજીકના ગામો છે ગંગથા, પીપરીપાડા, ઝુમુકટી, વડપાડા, તોરંદા, ગોરાપાડા, રાણાચી, બાલંબા આ નજીકના ગામોમાં અમે આ કેમ્પ માટે પ્રચાર કર્યો હતો. આજે કેમ્પનું આયોજન કર્યું છે અને 200થી 300 લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે. આપણે આ વિસ્તારમાં આંખના ઘણા દર્દીઓ છે જે માંડવી જઈ નથી શકતા. એ લોકોને સારવાર માટે અહીંયા નજીક કેમ્પ રાખ્યું છે તો એ લોકોને બહુ મોટો લાભ થયો છે. અજયભાઈ, તમને કેમ્પ રાખવા માટે ક્યાંથી પ્રેરણા મળી? અમે છેલ્લા 1 વર્ષથી અમે કેમ્પનું આયોજન કરતા છે. ગયા વર્ષે પણ અમે પ્રાથમિક શાળા મોરંબા ખાતે કેમ્પનું આયોજન કર્યું હતું. શેનો કેમ્પ હતો? આંખનો જ કેમ્પ હતો. હા, એમાં લગભગ 200થી 250 લોકોએ લાભ લીધો હતો આ વર્ષે, ગયા વર્ષે, અને આ વર્ષે 250+ લોકોએ લાભ લીધો છે. અને એમાંથી 20થી 25 જણાનું ઓપરેશન કરવા જેવું છે. મારું નામ જ્યોતિ ડી રાવત છે. અમે માંડવી ગામથી આવ્યા છે. અમારા ટ્રસ્ટનું નામ છે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ તેજસ આઈ હોસ્પિટલ. અમે માંડવીથી આવ્યા છે. જે અમે અહીંયા મોરાંબા ગામમાં કેમ્પ કર્યો છે કે જે લોકો જેમને આંખેથી ઓછું દેખાય છે, કે જેઓને મોતિયા છે, કે જેમને આંખમાં જોવામાં કોઈ તકલીફ થાય છે, એવા દર્દીઓને અમે અહીંયા તપાસ કરીએ છીએ. તપાસ કર્યા બાદ જેને ચશ્માની જરૂર હોય અમે ચશ્મા આપીએ. અમને એવું લાગે છે કે એમને આંખમાં મોતિયો છે તો મોતિયા જેને આંખમાં હોય છે એવા દર્દીને અમે અમારી જોડે ત્યાં એમને સમજાવીને માંડવી આંખની હોસ્પિટલ તેજસમાં લઈ જઈએ છીએ. ત્યાં એમનું અમે આંખનું ઓપરેશન કરી આપીએ છીએ. એમનું ઓપરેશન ફ્રીમાં કરી દવા, ચશ્મા એ બધું સાથે અમે આપીએ છીએ અને ફરી અહીંયાથી જે બસમાં લઈ જઈએ ત્યાં ઓપરેશન કરીને ફરી અમે અહીંયા મૂકી જઈએ છીએ બસમાં ફરી. સવારથી અત્યાર સુધી કેટલા દર્દીઓ નોંધાયા છે? સવારથી એમ તો 205 જેવી ઓપીડી થઈ છે. તેમાં ચશ્મા માટે લગભગ 105 જેવાને અમે ચશ્મા આપ્યા છે. 20 દર્દીને અમે મોતિયાના ઓપરેશન માટે દાખલ કર્યા છે અને તેમને અમે લઈ જઈશું માંડવી ઓપરેશન માટે. હવે પછી કોઈ આયોજન કરું તમારું આ ગામ નજીક તાલુકામાં? હા, એટલે કે તમારે અહીંયા કેમ્પ કરવો છે તો અમે જરૂરથી કરશું અહીંયા કેમ્પ. ચેનલના માધ્યમથી દર્શક મિત્રો શું સંદેશ આપવા? મારો એવો સંદેશો છે કે જે લોકો અમારી હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી, કે જેઓને સગવડ નથી, કે નથી પૈસાની સગવડ, કે કોઈ સાથે આવનારું કોઈ નથી, એવા દર્દીઓને અમે આવી રીતના કેમ્પ કરીએ છીએ. કેમ્પમાં એમને ખૂબ સારી તપાસ કરીએ છીએ અને જેને મોતિયો હોય એને મોતિયા માટે અમે ત્યાં પોતે લઈ જઈએ છીએ. અમારી ટીમ સાથે આવે છે. એ ટીમ એમને સમજાવીને સારી રીતે ત્યાં લઈ જાય છે અને એમનું ઓપરેશન ત્યાંના જે હોસ્પિટલમાં અમારી ટીમ છે ત્યાંના ડૉક્ટરો છે એમની ફરીથી મશીન પર સારી રીતે તપાસ કરે છે અને ઓપરેશન પણ સારી રીતે કરી આપે છે. ઓપરેશન માટે ચાર્જ લેવામાં આવે છે? એમ તો અમે ગરીબ દર્દીને કોઈ ચાર્જ લેતા નથી. કેમ્પમાં અમે ફ્રીમાં ઓપરેશન કરી આપીએ છીએ. પણ જેમને એવું લાગે છે કે અમારે સારું એકદમ મશીનથી સારું કરાવવું છે તો એ લોકો ચાર્જ ભરીને બી સારું ઓપરેશન એમની મરજીએ કરાવી શકે છે. ધન્યવાદ.